राधे कृष्ण। नजरिયું પહેરાવી દઈએ ભોગ ધરવાનો ને આજે કાનાને આપણે ભોગ પછી આપણે યથા ત્યારે કાનાને સાંજે છઠ્ઠી કરવાની હોય તો આપણે એને છઠ પૂજાનું સ્નાન બાન કરાવી દઈએ કાનાને. આ કાનાનો વસ્ત્ર અહીંયા ઉતારી નાખીએ આપણે. ગુંજાની માળા અને આપણે પિનઅપ કર્યું હતું એ સવારના, કેમ કે આજ થોડુંક મોડું થઈ ગયું અમારે. કલ્પેશ આવ્યા પછી વેરાવળ સામાન લેવા ગયા કાનાનો નોકરી ઉપરથી. આપણે કાનાને સ્નાન કરાવી દઈએ. ઘી હોય પણ હવે જો કે શુદ્ધ ઘી મળતું નથી તો આપણે સિંગ તેલ શુદ્ધ લીધું. કાનાને અડવા અડવા હાથે મસાજ કરી નાખીએ. રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ. જો કાનાને મસ્તીના મસાજ કરી દીધું આપણે. આજે છઠ પૂજા છે એટલે મસાજ કરવું જરૂરી જ છે. હા, આપણે કાનાને બેઠાડી દઈએ. હવે કાનાને આપણે સ્નાન કરાવી દઈએ. કાનાને વાઘા સાઈડમાં રાખી દઈએ. ઓમ નમઃ ભગવતે વાસુદેવાય નમઃ. ઓમ નમઃ ભગવતે વાસુદેવાય નમઃ. આવી રીતના કાનાને માલિશ કરી નાખવાની. પછી તમારે કઈ રીતના તમે કરતા હોય તો આપણે ખબર ન હોય, હવની રીત અલગ હોય. ઓમ નમઃ ભગવતે વાસુદેવાય નમઃ. ઓમ નમઃ ભગવતે વાસુદેવાય નમઃ. રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ. હાલો, હવે આપણે કાનાને દૂધમાં સ્નાન કરાવી દઈએ. પછી ફરીથી એકવાર સાફ જળથી સ્નાન કરાવી દેવું. આટલું દૂધ લેવાનું જેથી કરીને કાના આવી રીતના હાથ રાખવાના. રાધે કૃષ્ણ 3 વાર ડૂબકી કરાવવાની. રાધે કૃષ્ણ. ઓમ નમઃ ભગવતે વાસુદેવાય નમઃ. હવે આપણે ફરી એને સાફ ચોટથી નવડાવી નાખીએ. ઓમ નમઃ ભગવતે વાસુદેવાય નમઃ. ઓમ નમઃ ભગવતે વાસુદેવાય નમઃ. હવે આપણે કાનાને વાઘા પહેરાવી દઈએ મસ્ત મજાના. આ નજરિયું, આ છે કાનાની માળા અને આ છે કડા. કડા આઠમમાં લીધા હતા એ જ છે, તો આપણે આ વખતે કંઈ નવા કડા નથી લીધા. થોડાક સોફ્ટ કપડાં લેવાના હોય, પણ કલ્પેશને એને એમ કે આવા હું જરાક ભૈરા ભૈરા મસ્ત લઉં ભરસક.
નજરિયું પહેરાવી દઈએ. આજે છઠ પૂજા છે, કેમ કે 8મ પછી 6 દિવસે છઠ પૂજા આવે, તો નજરિયું પહેરાવવું જરૂરી હોય. આપણે કાનાને માળા પહેરાવી દઈએ. હવે આપણે કાનાને મુંગટ પહેરાવી દઈએ. કાનાને ચંદનનો ચાંદલો કરી દઈએ. કાનાને હવે કડા પહેરાવી દઈએ આપણે. તમને કપડાં કેવા લાગ્યા એ કમેન્ટ કરીને અમને જરૂરથી કહેજો. આજ મારા ઘરવાળા છે ને કાના માટે પ્રેમથી કપડાં લેવા ગયા હતા વેરાવળ, તો એની પસંદના છે. હવે આપણે કાનાને ગુંજાની માળા પહેરાવી દઈએ. હવે આપણે કાના માટે છે ને આ ચમચી હોય ને એમાં થોડુંક આંજણેલું કરી નાખવાનું, જે દીવો પેટાવ્યો હોય એમાં. પછી કાનાને ટીકોને કરી દેવાનો. આ વરદાન હોય. જો કાનાને થગાઈને એવી રીતના કરજો. કાનાની નજર ઉતારવાની. આજે છઠ પૂજા છે એટલે નજર ઉતારવી જરૂરી છે. હરે કૃષ્ણ 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 હરે હરે. હવે કાનાને આપણે ભોગ ધરવાનો ને આજે દૂધમાં આપણે કાનાને સ્નાન કરાવ્યું ને એને આપણે ખીર બનાવીને આ કાનાને નહીં ધરવાની ભગવાનને. આનો આપણે બધાને ઘરનું ફેમિલી હોય એને આ પ્રસાદ લઈ શકીએ. કાનાને આપણે ભોગ ધરી દઈએ. ખીર બનાવી, કઢી અને ભજીયા, કેમ કે કાનાને બહુ પ્રિય છે. હવે કાનાને ફૂલ ને એ આપણે ધરી દઈએ, સજાવી દઈએ કાનાને. પછી આપણે યથાશક્તિ પ્રમાણે જે આપણે પૈસા ધરવા હોય તો આપણે આ કાનાને પૈસા પણ ધરી દઈએ. હવે આપણે કાનાને આરતી કરી લઈએ. કપૂર નાખીએ દીવામાં થોડુંક. હવે ગુગળનો ધૂપ આપણે સ્ટીક સળગાવી લઈએ. હવે આપણે કાનાને આરતી ઉતાર લઈએ. હરે કૃષ્ણ 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 હરે હરે, રાધે કૃષ્ણ હરે હરે. આવી રીતના આપણી છઠ પૂજા થઈ ગઈ પૂરી. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબર જરૂરથી કરજો. અને આગળ તમને કેવો વિડીયો ગમે તે અમને કમેન્ટ કરજો, તો એ પ્રમાણે અમે વિડીયો જરૂરથી બનાવશું. ધન્યવાદ. રાધે રાધે.